SIR એટલે કે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા અંતર્ગત ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું તે સમજીએ। ફોર્મમાં જમણી સાઈડ મતદારનો હાલનો ફોટો ચોંટાડવાનો છે। અહીં મતદારની હાલની વિગત લખવાની છે। જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર, પિતાનું પૂરું નામ, જો પિતા હયાત હોય તો તેમના હાલના ચૂંટણી કાર્ડ નંબર, માતાનું પૂરું નામ, જો માતા હયાત હોય તો તેમના હાલના ચૂંટણી કાર્ડ નંબર, મતદાર પરણિત હોય તો તેમના જીવનસાથીનું પૂરું નામ અને તેમના હાલના ચૂંટણી કાર્ડ નંબર। જો મતદારનું પોતાનું છેલ્લા SIR એટલે કે 2002ની મતદાર યાદીમાં પોતાનું નામ હોય તો અહીં ડાબા કોષ્ટકમાં 2002ની વિગત લખવાની છે। મતદારનું નામ, 2002ના ચૂંટણી કાર્ડ નંબર, સંબંધીનું નામ, સંબંધ, જિલ્લો, રાજ્ય, વિધાનસભાનું નામ, વિધાનસભાનો નંબર, ભાગ નંબર અને સિરિયલ નંબર એટલે કે અનુક્રમ નંબર। જો મતદારનું વર્ષ 2002ની મતદાર યાદીમાં પોતાનું નામ ન હોય પરંતુ તેમના માતા, પિતા, દાદા કે દાદીમાંથી કોઈ એકનું નામ હોય તો તે જમણા કોષ્ટકમાં વિગત લખવાની છે અને ડાબું કોષ્ટક ખાલી રાખવાનું છે। તેમાં વિગત આ મુજબ છે: નામ, તે સમયના ચૂંટણી કાર્ડ નંબર, સંબંધીનું નામ, સંબંધ, જિલ્લો, રાજ્યનું નામ, વિધાનસભાનું નામ, વિધાનસભાનો મત વિભાગનો નંબર, ભાગ નંબર અને અનુક્રમ નંબર। જો મતદારનું પોતાનું તેમજ તેમના માતા, પિતા, દાદા, દાદીમાંથી કોઈનું પણ છેલ્લા SIR એટલે કે વર્ષ 2002ની યાદીમાં નામ ન હોય તો નીચેનો ડાબો અને જમણો બંને કોષ્ટક ખાલી રાખવાના છે। ત્યારબાદ નીચે મતદારે સહી કરવી અથવા તો અંગૂઠો લગાડી નીચે તારીખ લખવી અને એક નકલ BLOને આપી દેવી, એક નકલ રિસિપ્ટના તौर પર પોતાની પાસે રાખવી।